શ્રી ગણેશાય નમઃ. શું તમે પણ રોજ ભગવાનનું નામ લ્યો છો? પૂજા કરો છો? મંત્ર જાપ કરો છો? છતાં પણ જીવનમાં દુઃખ, અટકાવ, અશાંતિ રહે છે. એ માટે એનું કારણ ભક્તિમાં નથી, પણ ભૂલ તમારી રીતમાં છે. તો આ વિડીયોની અંદર આપણે ભગવાનનું નામ લેતા લોકો જે મોટી ભૂલ કરે છે, તેથી તેને ફળ મળતું નથી, તે આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે. તો લગભગ કેટલાક લોકો 90% જેટલી ભૂલ કરે છે ભક્તિમાં. તો પરિણામની લાલચથી ભક્તિ કરવી. ઘણા લોકો ભગવાનનું નામ માગવા માટે લે છે. હે ભગવાન, પૈસા આપો, નોકરી અપાવો. તો શાસ્ત્ર કહે છે, ભક્તિ સોદો નથી, સમર્પણ છે. ભગવાન કહે છે, તમે કર્તવ્ય કરો, ફળ હું આપીશ. તો નામ લેતા પહેલાં બોલો, હે પ્રભુ, જે આપો તે મને સ્વીકાર છે. બીજી ભૂલ, મંત્રને મશીન જેવી રીતે બોલવું. એટલે કે મુખે નામ ચાલે છે, પણ મનમાં કંઈક બીજું જ ચાલતું હોય છે. આવું નામ લેવાથી મન શાંત થતું નથી, આત્મા સાથે જોડાતું પણ નથી. ખાલી રેડિયો વગાડવો અને સાંભળવો બે અલગ વસ્તુ છે. તો 5 મિનિટ આંખ બંધ કરીને મંત્ર જાપ કરવો. એક નામ એક ભાવની રીતે લેવું. મન ભટકે તો ફરીવાર નામ લેવું જોઈએ. ત્રીજી ભૂલ, ભક્તિ પછી ખોટું વર્તન કરવું. એટલે કે સવારે પૂજા અને દિવસભર ખોટું બોલવું, નકારાત્મક શબ્દ બોલવા, કોઈનું અપમાન કરવું. તો શાસ્ત્ર કહે છે, ભગવાન નામ કરતાં વર્તન વધારે જોવે છે. જો વાણી શુદ્ધ નથી તો મંત્રનું બળ ઘટે છે. આજે હું કોઈને દુઃખ ન આપું, આ સંકલ્પ સાથે પૂજા કરવી જોઈએ. સંકલ્પ કરવો જોઈએ કે આખો દિવસ નકારાત્મક શબ્દ નહીં બોલું, ખોટું નહીં બોલું, કોઈનું અપમાન નહીં કરું. જો આ રીતે ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ તમને સફળ થાય છે. ભૂલ નંબર 4, માત્ર દુઃખમાં ભગવાનને યાદ કરવો. દુઃખ આવ્યું અને ભગવાન યાદ આવ્યા, સુખ આવ્યું અને ભગવાન ભૂલાઈ જાય. આ ભક્તિ નથી, આ જરૂરિયાત છે. ભગવાન કહે છે, સુખમાં ભૂલી જાઓ, દુઃખમાં યાદ કરો. એ ભક્તિ નથી. એટલા માટે સુખમાં પણ ભગવાનનો આભાર માનીને ભગવાનને યાદ કરવા જોઈએ અને દુઃખમાં ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. ભૂલ નંબર 5, શ્રદ્ધા વગર વિધિ કરવી. એટલે કે દીવો બળે, ધૂપ સળગે, મનમાં શંકા રહે. એટલે કે શ્રદ્ધા વગરની પૂજા જે ખાલી દેખાડો છે. શ્રદ્ધા વગર ભગવાન પ્રવેશ કરતા નથી. ઘણા લોકો દીવો પ્રગટાવે, ધૂપ કરે, દીવાબત્તી કરે, પણ ભગવાનનું મનમાં નામ લેતા નથી, ખાલી દેખાડો કરે છે. તો એ માટે ભલે તમે ઓછી વિધિ કરો, પણ સાચી રીતે અને વ્યવસ્થિત ભગવાનનું ધ્યાન ધરીને વિધિ કરવી જોઈએ. ભૂલ નંબર 6, તુલના અને શંકા. એને તો બધું મળે છે, મારી પૂજા તો વ્યર્થ છે. એવી રીતે કોઈ સાથે તુલના ન કરવી જોઈએ અને પોતા પર શંકા ન કરવી જોઈએ. ભક્તિનો નાશ કરે છે અને ધીરજ છોડે છે. ભગવાન સમય લે છે, ઇનકાર નથી કરતો. દરેકનો સમય અલગ અલગ હોય છે, એટલે કોઈની સાથે તુલના ન કરવી જોઈએ અને પોતાની પૂજા પર શંકા ન કરવી જોઈએ. વિશ્વાસ અડગ રાખવો જોઈએ. જો તમે શ્રદ્ધાથી નામ લો,
ધીરજ રાખો, સાચું વર્તન કરો તો ભગવાન અવશ્ય સાંભળે છે. તો આજથી સંકલ્પ લ્યો, હું ભગવાનનું નામ પરિણામ માટે નહીં પણ પ્રેમ માટે લઈશ. જો આ વિડીયો હૃદય સુધી પહોંચ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આવા જ ડેઈલી ભક્તિના વિડીયો તમને આ ચેનલમાં સાંભળવા મળશે. તો આ વિડીયોની અંદર આપણે ભગવાનનું નામ લેવા છતાં જીવનમાં શાંતિ નથી તે બધું સાંભળ્યું છે, અને ભગવાનનું નામ કેવી રીતે લેવું, એક મંત્ર જાપથી થતી સામાન્ય ભૂલ, હનુમાનજીને કેવી રીતે પ્રસન્ન થાય અને ભક્તિ અને જીવનનો સાચો સંબંધ શું છે તે આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું છે. કમેન્ટમાં જય હનુમાનજી. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.